પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાર પછી પણ સત્તા છોડવા માટેની કોઈ જ માનસિક તૈયારી ન હોય તેમ મમતા બેનર્જીએ બુધવારે ફરી એકવાર બતાવ્યું હતું કે હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપું, ભલે મને બરખાસ્ત થવા દો. વિધાનસભાની અંદર વિરોધ કરીશ અને ભાજપે ચૂંટણીમાં ગરબડ કરી છે તે મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં જઈશ તેવું સત્તા નહીં છોડવાની હઠ પકડી બેઠેલા તૃણમૂલ સુપ્રીમોએ કહ્યું હતું. ભાજપે મમતાની રાજહને બંધારણીય નિયમોના ઉલ્લંઘનનું કૃત્ય લેખાવ્યું હતું. મહારાષ્ટ્રના મંત્રી અને કેસરીયા પક્ષના નેતા મંગલપ્રભાત લોઢાએ કહ્યું હતું કે આ બંધારણનું અપમાન છે. બંગાળની રાષ્ટ્રવાદી જનતાએ મમતાને મજબૂત પાઠ ભણાવ્યો છે. નવા ચૂંટાયેલા તૃણમૂલ ધારાસભ્યો સાથે બુધવારે બેઠક કરતા મમતાએ નવા સભ્યોને વિધાનસભામાં કાળા કપડાં પહેરીને વિરોધ કરવા આહ્વાન કર્યું હતું. બેનર્જી બોલ્યા હતા કે કેન્દ્ર સરકાર ઈચ્છે તો મને બરખાસ્ત કરે, રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે, પણ રાજીનામું નહીં આપું. વિધાનસભાના પહેલા દિવસે કાળા કપડાં પહેરી એ દિવસ કાળા દિવસ તરીકે ઉજવશું. જે લોકોએ દગો આપ્યો છે તેમને પક્ષમાંથી બહાર કરાશે.